લાંબા સમય બાદ કપાસના ભાવમાં તેજી તરફી વાતાવરણ સર્જાયું છે। છેલ્લા એક મહિનાથી કપાસના ભાવ સતત વધી રહ્યા છે। હાલની સ્થિતિ આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવમાં ₹1700 પ્રતિ મણની સપાટી જોવા મળી છે। કપાસની આ તેજી પાછળ પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ છે એ જવાબદાર છે। હવે તમને પ્રશ્ન થશે કે સામાન્ય રીતે તો જે સ્થિતિ સર્જાઈ છે, જે વૈશ્વિક સ્થિતિ સર્જાઈ છે, એના કારણે મોટાભાગની નિકાસલક્ષી જે કોમોડિટી છે, જે કૃષિ કોમોડિટી છે, એના ભાવ ઘટ્યા છે। પણ કપાસમાં એક રીતે વિરોધાભાસ સર્જાયો છે। પશ્ચિમ એશિયાની યુદ્ધની સ્થિતિના કારણે કપાસમાં આપણને તેજી તરફી માહોલ જોવા મળ્યો છે અને એના જે કારણો છે એ ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ મહત્ત્વના છે। તો કપાસની હાલની તેજીને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું। સિઝનના અંતે કપાસ બજારમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે। રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં હાલની સ્થિતિએ 58,000થી ઉપરની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। છેલ્લા એક મહિનામાં રૂ ઘાસડીના ભાવમાં 10%થી વધુનો જે છે એ વધારો નોંધાયો છે અને આ વધારાનું કારણ છે MMF એટલે મેન મેડ ફાઇબર એટલે કે કૃત્રિમ રેસા, પોલિએસ્ટર, વિટકોસ, આ બધાને મેન મેડ ફાઇબર કહેવાય। એટલે કે કૃત્રિમ રેસા એટલે કે જે એવા રેસા કે જેનું ઉત્પાદન ફેક્ટરીમાં થાય છે। કપાસ એ કુદરતી રેસા છે જે કુદરત આપણને ઉત્પન્ન કરીને આપે છે અને મેન મેડ ફાઇબર ફેક્ટરીમાં બને છે અને લગભગ છેલ્લા 2 દાયકાથી મેન મેડ ફાઇબરની જે ડિમાન્ડ છે એ સતત વધી રહી છે। એક વખતે જે મેન મેડ ફાઇબર છે એ 25% સુધી એનો વપરાશ હતો, એ વધીને 40%ની સપાટી આવી ગયો છે, કારણ કે જે કુદરતી રેસા એટલે કે રૂ છે, કપાસ છે, એની સરખામણીએ મેન મેડ ફાઇબર પ્રમાણમાં સસ્તા અને વધુ ટકાઉ હોવાનો દાવો થઈ રહ્યો હતો। એના કારણે રૂની માંગ ઘટી રહી હતી અને મેન મેડ ફાઇબર એની જે માંગ છે એ સતત વધી રહી હતી અને મેન મેડ ફાઇબર સતત એ સસ્તા થઈ રહ્યા હતા। પણ હવે વિરોધાભાસ સર્જાયો છે। મેન મેડ ફાઇબરના ભાવમાં છેલ્લા એક મહિનામાં 20%નો વધારો નોંધાયો છે, 20%થી વધુનો વધારો નોંધાયો છે અને એનું કારણ છે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે। એ પશ્ચિમ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે એના કારણે મેન મેડ ફાઇબર મોંઘા થયા છે અને મેન મેડ ફાઇબર મોંઘા થતાં જે કુદરતી ફાઇબર છે, જે રૂ છે, જે કપાસ છે, એની માંગ વધી છે। હવે આપણે જાણીએ કે મેન મેડ ફાઇબર કેમ મોંઘા થયા। તો મેન મેડ ફાઇબર મુખ્યત્વે પેટ્રોલિયમ પેદાશમાંથી બને અને તમને ખ્યાલ હશે કે ક્રૂડ ઓઇલની અત્યારે શું સ્થિતિ છે। ક્રૂડ ઓઇલની અછતની સ્થિતિ છે। ક્રૂડ ઓઇલના ભાવ એટલે કે પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધી રહ્યા છે। તો પહેલું કારણ છે ક્રૂડ ઓઇલ। બીજું જે કારણ છે એ મેન મેડ ફાઇબરને બનાવવા માટે ગેસનો ઉપયોગ થાય, તો ગેસની અછતની સ્થિતિ છે એ પણ તમને ખ્યાલ હશે, ગેસ મોંઘો થઈ રહ્યો છે, તો એના કારણે પણ મેન મેડ ફાઇબરના ભાવમાં વધારો નોંધાયો છે। ત્રીજું કારણ છે જે દરિયાઈ નૂર એટલે કે મેન મેડ ફાઇબર મુખ્યત્વે બીજા દેશોમાં એક રીતે 2 દેશો વચ્ચેની આયાત નિકાસ થાય પછી એ બને। તો અત્યારની સ્થિતિએ જે 2 દેશો વચ્ચેનું પરિવહન છે એ પરિવહન મોંઘું થઈ રહ્યું છે અને થઈ પણ નથી રહ્યું, અઘરું પણ બન્યું છે। તો એના કારણે પણ દરિયાઈ નૂર સહિતના જે પરિવહન ખર્ચ છે વધ્યો છે, આથી મેન મેડ ફાઇબર બનાવવાનો ખર્ચો વધ્યો છે। ચોથું કારણ છે ડોલર મજબૂત થઈ રહ્યો છે। આપણા રૂપિયાની સામે ડોલર તો ₹3 સપાટી સુધી પહોંચી ગયો છે, તો ડોલર મોંઘો થયો છે। આથી કોઈ પણ વસ્તુ વિદેશમાંથી આપણે જ્યારે ઇમ્પોર્ટ કરવાની હોય તો એ મોંઘી બને છે, તો ડોલર મજબૂત થવાના કારણે પણ મેન મેડ ફાઇબર મોંઘો થયો છે। તો 4 કારણોના કારણે મેન મેડ ફાઇબરના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। એના કારણે જે કુદરતી ફાઇબર છે, કુદરતી ફાઇબર એટલે મેં પહેલાં કહ્યું એમ આપણા રૂ અને કપાસ, એના જે ભાવ છે એ સતત વધી રહ્યા છે। હવે આપણે થોડાક જે માંગ અને પુરવઠાની સ્થિતિ છે, આપણા ભારતની જે સ્થિતિ છે એ એક રીતે ચકાસીએ। કોટન એસોસિએશનનો એવો અંદાજ છે કે આ સિઝનમાં આપણા દેશમાં જે રૂનું ઉત્પાદન છે એ 320 લાખ ઘાસડી થશે અને એક સામાન્ય વેપારીઓનો એવો અંદાજ છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં, એટલે આપણે ગણીએ કે અત્યાર સુધીમાં 280 લાખ ઘાસડીથી વધુની રૂની જે આવક છે એ થઈ ગઈ છે। એટલે કે એક રીતે સિઝન જે છે પૂરી થવામાં છે। અત્યારે હાલની સ્થિતિએ
CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે રૂનો સારા એવા પ્રમાણમાં સ્ટોક છે, કારણ કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 1 કરોડ ગાંસડી આસપાસની ખરીદી ટેકાના ભાવે કરી છે અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ખરીદી પૂરી થઈ પછી કપાસમાં એક રીતે તેજીની શરૂઆત થઈ. તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે રૂનું વેચાણ કરી રહ્યું છે એના ભાવમાં સતત વધારો કરી રહ્યું છે, છતાં જે એ જેટલું પણ રૂ વેચવા માટે મૂકે છે ટેક્સટાઇલ મિલો, યાર્ન મિલો, એ બધું જે રૂ છે એ એક રીતે ખરીદી લે છે. તો અહીંયા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI જેને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી હતી એને પણ હાલની સ્થિતિએ તેજીનો જે છે એ એક રીતે સૌથી વધુ લાભ મળી રહ્યો છે. તો હવે પછીની સ્થિતિ શું થશે? તો વૈશ્વિક સ્થિતિના કારણે આ ભાવ વધારો થયો છે. તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કેવી સ્થિતિ રહે છે, બે દેશો વચ્ચેના જે પરિવહન છે એની કેવી સ્થિતિ રહે છે, ગેસ કેવી રીતે અવેલેબલ રહે છે અને યુદ્ધ ક્યારે કેટલું ચાલે છે અને એના કારણે પેટ્રોલિયમ પેદાશોની શું સ્થિતિ રહે છે એ સૌથી મહત્વનું પરિબળ છે. બીજું મહત્વનું પરિબળ છે કે ભારત જેવા જે મુખ્ય ઉત્પાદક દેશો છે એમાં હવે વાવેતરની સિઝન શરૂ થશે. તો નવી સિઝનમાં વાવેતર કેવું થાય છે એ પરિબળ પણ મુખ્ય રીતે કપાસ બજાર પર અસર કરશે. પણ કપાસ બજારમાં સિઝનના અંતે તેજી જોવા મળી છે અને મોટાભાગના ખેડૂતોએ, ઘણા બધા ગુજરાતના ખેડૂતોએ તો ટેકાનો જે ભાવ હતો 1612 રૂપિયા એનાથી પણ નીચેના ભાવે જ્યારે કપાસ વેચી દીધો એના પછી કપાસમાં તેજી જોવા મળી છે. હજુ પણ તેજીના કારણે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જે કપાસની આવક છે એમાં થોડોક વધારો થયો છે, કારણ કે ખેડૂતો, આપણા ગુજરાતના ખેડૂતો હવે એક રીતે વેપારી માઇન્ડથી જે છે એ પોતાની કૃષિ પેદાશ વેચી રહ્યા છે, ધીરે ધીરે એ કૃષિ પેદાશ વેચી રહ્યા છે. તો સિઝનની અંત છે, સિઝનનો એક રીતે અંત છે, છતાં હજુ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જે કપાસની આવક છે એ એક રીતે થઈ રહી છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.